નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું વરસાદના રેડ એલર્ટથી. તો મેઘરાજાએ પકડી રફતાર. ચોમાસાએ ધોધમાર મહેર વરસાવી. દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર વરસાદનું રેડ એલર્ટ જોવા મળ્યું. નદીઓમાં આવ્યા ઘોડાપૂર. ડેમમાં થઈ નવા નીરની આવક. જે પ્રકારની સ્થિતિ આજના દિવસ દરમિયાન સર્જાઈ તેની ચિતાર આપને આપીએ તો 48 કલાક હજુ પણ મુશળધાર મહેર રહેશે. સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. એટલે હવે આપને આગામી 48 કલાકની અંદર સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં જોવા મળશે. આજના દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક પંથકમાં વરસાદ જોવા મળ્યો. ધીમી ધારે આ વરસાદ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ત્યારબાદ મધ્ય અને મધ્ય બાદ ઉત્તર ગુજરાત સુધી વરસાદની મહેર આગામી દિવસોમાં જોવા મળશે. એટલે હવે ચોમાસું બેઠું છે અને વાતાવરણ બદલાવાની શરૂઆત થઈ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, કારણ કે મેઘ મહેર થઈ રહી છે અને જે પ્રકારનો વરસાદ છે તે ખેતીલાયક વરસાદ ચોક્કસ છે. આજે સૌથી વધુ જામનગરમાં મેઘ મહેર જોવા મળી. વરસાદનું જે રેડ એલર્ટ છે તેની જો વાત કરવામાં આવે, જે જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને બિગ વોલ પર આપણે સમજાવીશું કે કયા કયા જિલ્લાઓમાં આ વખતે વરસાદે અત્યારના 48 કલાકમાં રેડ એલર્ટ છે. તેમાં આપ જુઓ તો સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, ત્યારબાદ દક્ષિણમાં વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આટલા જિલ્લાના લોકોએ આગામી 48 કલાક ભારે વરસાદ જોવાનું થઈ શકે તેમ છે. સૌરાષ્ટ્રમાં જ આપ જુઓ તો જૂનાગઢ છે, અમરેલી છે અને ભાવનગર, આ 3 જિલ્લાઓમાં પણ વરસાદનું એલર્ટ છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દક્ષિણમાં સુરત અને નવસારી, આ 3 જગ્યાએ પણ વરસાદનું એલર્ટ છે. એટલે એકંદરે આપ જોશો તો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણમાં તાપી અને ડાંગ પણ આપ જુઓ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના ઝોનમાં આગામી 48 કલાક સુધી એલર્ટ અપાયું છે. જ્યાં યલો એલર્ટ છે તેની વાત કરવામાં આવે તો અરવલ્લી છે, મહીસાગર છે, છોટાઉદેપુર, આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે. એ સિવાય નર્મદા, ભરૂચ, રાજકોટ, બોટાદ, આ તમામ જગ્યાએ યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે વરસાદી સ્થિતિ જે છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આગામી 48 કલાક એવા હશે કે જ્યાં ભારેથી લઈને સામાન્યથી લઈને ભારે અને ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. વરસાદી સિઝનમાં